સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 13 થી 15 એપ્રિલ 2017ના કરંટ અફેર્સના મુદ્દાઓ. પણ મિત્રો એ પહેલાં આપને જણાવી દઈએ કે આપના દ્વારા મળતા પ્રતિભાવો છે એ તમામ અમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. તો આ પ્રતિભાવો છે એ અવશ્ય મોકલતા રહેશો. બીજી વાત એ કે અમારા દ્વારા હેન્ડલ થતી એજ્યુસફર નામની એપ્લિકેશન છે તેને જરૂરથી આપ ડાઉનલોડ કરશો, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ માહિતી છે એ આપણને ઘર બેઠા જ મળી શકે. આ ઉપરાંત અમારી યુટ્યુબ ચેનલ છે તેને પણ સતત નિહાળતા રહેશો, જેથી કરીને અમારા દ્વારા તૈયાર થતું સ્પર્ધાત્મક પરીક્ષાનું વિવિધતાસભર સાહિત્ય છે એ આપ સુધી ઓડિયો, વિડીયો અને મેટર સ્વરૂપે પહોંચતું રહે. તો આજે શરૂઆત કરીશું લોકસભાના અધ્યક્ષ તરીકે જે કામગીરી બજાવે છે તેવા સુમિત્રા મહાજન દ્વારા એક પુસ્તક રિલીઝ થયું છે અને તે પુસ્તકનું નામ છે માતોશ્રી. તો આ મુદ્દાથી આપણે શરૂઆત કરીએ છીએ. જો પરીક્ષાની અંદર પ્રશ્ન એવો પૂછાય કે માતોશ્રી નામનું પુસ્તક છે એ કોના દ્વારા લખવામાં આવ્યું છે, તો તમે કહી શકો કે હાલના લોકસભાના જે અધ્યક્ષ છે સુમિત્રા મહાજન તેના દ્વારા લખવામાં આવ્યું છે. અને પ્રશ્ન બીજો એવો પણ પૂછાઈ શકે કે આ પુસ્તકનું લોન્ચિંગ છે એ કોના દ્વારા થયેલું છે, તો તમે કહી શકો કે દેશના વડાપ્રધાન શ્રી છે તેના દ્વારા આ પુસ્તકનું લોન્ચિંગ છે એ કરવામાં આવેલું છે. આની સાથે સંકળાયેલા અન્ય માતોશ્રી પુસ્તકના બે મુદ્દાઓ બીજા જોઈએ તો માતોશ્રી પુસ્તકની અંદર દેવી અહલ્યાબાઈના જીવન અને તેના કાળનું વર્ણન કરવામાં આવેલું છે. તો આ તકે અહલ્યાબાઈ છે તેને યાદ રાખવા ઘટે. બીજા મુદ્દાની વાત કરીએ, દેવી અહલ્યાબાઈએ વર્ષ 1767 થી 1795 સુધી માળવાની અંદર ફેલાયેલા હોલકર સામ્રાજ્ય ઉપર શાસન કર્યું હતું. તો હોલકર સામ્રાજ્ય છે તેના પર શાસન કરનાર આ અહલ્યાબાઈ છે, તેને અંતર્ગત આ પુસ્તક છે એ લખાયું છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, કેન્દ્રીય હિન્દી સેવા સંસ્થાન દ્વારા પ્રતિષ્ઠિત હિન્દી સેવા સન્માન પુરસ્કારોની હાલમાં જાહેરાત કરવામાં આવેલી છે. મિત્રો, આગામી મે માસની અંદર આ એવોર્ડ છે એ વિતરિત કરવામાં આવશે અને એ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવશે. એવી જ એક બીજી આ મુદ્દા સાથે સંકળાયેલી અગત્યની વાત કરીએ તો હિન્દી ભાષામાં યોગદાન આપવા માટે પ્રોફેસર એસ શેષરત્નમ તથા એમ ગોવિંદ, એનું પૂરું નામ છે એમ ગોવિંદરાજન, હરેન્દ્રસિંહ બેદીની પસંદગી કરવામાં આવી છે. તો આ પુસ્તક માટે હિન્દી સાહિત્યની અંદર જેણે સારી સેવા આપી છે તેવા મહાનુભાવો છે તેના નામ છે એ આ તકે લેવામાં આવ્યા છે. એક મહત્ત્વની વાત એ કરી દઈએ કે કેન્દ્રીય હિન્દી સંસ્થાનના નિર્દેશક તરીકે હાલમાં N.K. પાંડે ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ, સરકાર દ્વારા ક્ષેત્રીય એર કનેક્ટિવિટી માટે યોજના ઉડાનની દેખરેખ માટે એક આંતર મંત્રી સ્તરીય સમિતિની રચના કરવામાં આવેલ છે. મિત્રો, આ તકે આપને ઉડાનનું પૂરું નામ છે જણાવી દઈએ, જેને અંગ્રેજીમાં UDAN તરીકે ઓળખશું, જેને કહે છે ઉડે દેશ કા આમ નાગરિક. તો આવું આ ઉડાનનું પૂરું નામ છે એ થાય છે. ત્યાર પછીની વાત કરીએ, આંતર મંત્રી સ્તરીય જે સમિતિ છે તેની અધ્યક્ષતા સિવિલ એવિએશનના સચિવ તરીકે ફરજ બજાવતા રાજીવ નયન કરશે, જે હાલ સિવિલ એવિએશનના સચિવ તરીકેની કામગીરી કરે છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, હાલમાં મલાલા યુસુફઝાઈ કેનેડાઈ સંસદને સંબોધન કરનાર પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા બનેલા છે. એટલે કે જે મલાલા યુસુફઝાઈ છે તે નોબેલ પુરસ્કાર વિજેતા છે, આપ જાણો છો. પરંતુ આજ સુધીમાં કેનેડાની જે સંસદ છે એને સંબોધન કરનાર પુરસ્કાર વિજેતા વ્યક્તિ હોય તો એ છે મલાલા યુસુફઝાઈ. બીજી વાત એ પણ કરીએ કે મલાલા યુસુફઝાઈને કેનેડા દેશની નાગરિકતા છે એ આપવામાં આવી છે. ત્યાર પછીની વાત કરીએ તો હાલ કેનેડાના પ્રધાનમંત્રી તરીકે જસ્ટિન ત્રુદેau ફરજ બજાવી રહ્યા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, પ્રથમ રેલ ફ્રેટ સેવા બ્રિટિશ ગુડ્સ બ્રિટનથી ચીન આવવા માટે રવાના થઈ ચૂકી છે. મિત્રો, આપને એક વાત એ પણ જણાવીએ કે આ ટ્રેન છે એ પોતાના પ્રવાસ દરમિયાન અન્ય 7 દેશોમાંથી પસાર થશે અને પછી તે ચીન પહોંચશે. ત્યારબાદ વાત કરીએ
USAF દ્વારા પોતાની નવી યોજના હૃદય જમાની શરૂઆત કરવામાં આવી છે. તો આ જે સંસ્થા છે એણે જે યોજના શરૂ કરી છે તેને હૃદય જમા એવું નામ છે અપાયું છે. અહીંયા વાત કરીએ ESAF તો એક લઘુ નાણાકીય બેંક તરીકે કાર્ય કરે છે અને હાલ આ બેંકના નિર્દેશક તરીકે પોલ થોમસ ફરજ બજાવી રહ્યા છે. ત્યાર પછી વાત કરીએ આ બેંકનું મુખ્ય કાર્યાલય તે ત્રિચૂરની અંદર આવેલું છે અને જે કેરળ રાજ્યનો વિસ્તાર છે. ત્યાર પછીની વાત કરીએ ભારતમાં 5G ઇન્ટરનેટ સ્પીડ માટે નોકિયા, એરટેલ અને BSNL વચ્ચે સમજૂતી કરાર થયેલા છે. મિત્રો આપણે BSNLનું પૂરું નામ જણાવીએ તો જેને કહેવાય છે ભારત સંચાર નિગમ લિમિટેડ, જે ભારત સરકારનું સાહસ છે એમ કહી શકાય. હાલ તે નિગમ અંતર્ગત છે અથવા એને હસ્તક છે. ત્યાર પછી વાત કરીએ આજની તો BSNLના CEO તરીકે BSNL ના હાલના CEO અનુપમ શ્રીવાસ્તવ ફરજ બજાવી રહ્યા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. હરિયાણા સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે ઓપરેશન દુર્ગાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો આપ જાણતા હશો કે ઉત્તર પ્રદેશની જે સરકાર છે તેમણે એન્ટી રોમિયો સ્કોડની શરૂઆત કરી. તો એ બાબતને ધ્યાને લઈ અને આ સરકારે પણ ઓપરેશન દુર્ગાની શરૂઆત કરેલી છે. આ ઓપરેશન દુર્ગાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા કરવામાં આવેલી છે એમ કહી શકાય. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. હાલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા કોંગ્રેસ નેતા M. વીરપ્પા મોઇલી દ્વારા દ્રૌપદી પર લખાયેલી બુક ધ ફ્લેમિંગ ટ્રેસેસ ઓફ દ્રૌપદીનું લોકાર્પણ કરવામાં આવેલ છે. અહીંયા બે મહત્વના પ્રશ્ન આપને મળી શકે. પ્રશ્ન પહેલો એવો બની શકશે કે M. વીરપ્પા મોઇલી દ્વારા કઈ બુકનું હાલ લેખન કાર્ય કરવામાં આવેલ છે? તો તમે કહી શકો કે ધ ફ્લેમિંગ ટ્રેસેસ ઓફ દ્રૌપદી. અથવા બીજો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે હાલમાં મહાભારતનું પાત્ર દ્રૌપદી પર લખાયેલી બુક તે કઈ છે? તો ધ ફ્લેમિંગ ટ્રેટ્રેસ ઓફ દ્રૌપદી છે એ પણ કહી શકો. ત્યાર પછીની વાત કરીએ. ધ ફ્લેમિંગ ટ્રેસેસ ઓફ દ્રૌપદીનું અંગ્રેજીમાં રૂપાંતરણ કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે D.A. શંકર, કે જેણે આ બુકનું અંગ્રેજીની અંદર રૂપાંતરણ કરેલું છે. ત્યાર પછીની વાત કરીએ તો વીરપ્પા મોઇલી આ પહેલા પણ પોતાનું એક પ્રખ્યાત પુસ્તક શ્રી રામાયણ મહાન વૈષ્ણવ માટે પણ સારી એવી નામના છે એ મેળવી ચૂક્યા છે. અને આ પુસ્તક માટે તેમને જ્ઞાનપીઠ દ્વારા મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો M. વીરપ્પા મોઇલી છે તેના માટે મૂર્તિદેવી પુરસ્કાર પણ અપાયેલો છે. ત્યાર પછીની વાત કરીએ. વિદેશ જનાર પ્રવાસીઓ માટે સામાજિક સુરક્ષા માટે મહાત્મા ગાંધી પ્રવાસી સુરક્ષા યોજના શરૂ કરવામાં આવેલ છે. મિત્રો આપ જાણતા હશો કે અહીંયા જે ફોટોગ્રાફ્સ છે એ મહાત્મા ગાંધીનો છે અને તેને આપણે રાષ્ટ્રપિતાનું બિરુદ છે એ આપી ચૂક્યા છીએ અને સત્યના પ્રયોગો એ તેમની આત્મકથા છે. ત્યારબાદ વાત કરીએ. 13મી એપ્રિલ 2017ના રોજ અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનમાં આવેલ IS ટનલ પર 10,000 કિલોનો બિન પરમાણુ બોમ્બ છે એ ફેંકેલો છે. તો અમેરિકન સૈન્યએ આ એક કૃત્ય છે એ બ્લાસ્ટ એટલે કે બિન પરમાણુ બોમ્બ છે એના દ્વારા કર્યો છે એવું કહી શકાય. મિત્રો આપણે જણાવીએ કે આ બોમ્બનું નામ છે મધર ઓફ ઓલ બોમ્બ. મધર ઓફ ઓલ બોમ્બ. તો આ એક બોમ્બનું નામ છે જે 10,000 કિલોનો હતો અને તે USA દ્વારા અફઘાનિસ્તાન પર ફેંકાયો છે. અમેરિકા દ્વારા આ બોમ્બનું નિર્માણ છે એ વર્ષ 2003ની અંદર કરવામાં આવેલું અને તેનો ઉપયોગ છે 2017માં થયો છે. ત્યારબાદ વાત કરીએ. 14મી એપ્રિલ 2017ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર B.R. આંબેડકરની 126મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. મિત્રો આપને જણાવી દઈએ કે 14મી એપ્રિલને ફાયર સર્વિસ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી વાત આપણે એ પણ જણાવીએ કે 14 થી 20 એપ્રિલ ફાયર સર્વિસ વીક તરીકે પણ ઉજવવામાં આવે છે. તો આમ અહીંયા 3 મુદ્દાઓ છે એ મહત્વના રહેશે કે 14મી એપ્રિલે B.R. આંબેડકરની જન્મજયંતિ, 14મી એપ્રિલે ફાયર સર્વિસ ડે અને ફાયર સર્વિસ વીક તો 14 થી 20 એપ્રિલ. ત્યારબાદ વાત કરીએ. ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે રશિયા દેશ પાસે વિશ્વના અન્ય દેશો કરતાં સૌથી વધુ પરમાણુ બોમ્બ છે એવું કહી શકાય. મિત્રો આપણે જણાવી દઈએ કે એક સર્વે મુજબ વિશ્વના માત્ર 9 દેશો પાસે જ પરમાણુ બોમ્બ રહેલા છે. બીજી વાત આપણે એ પણ કરીએ કે શસ્ત્રોની સંખ્યા એ હાલના તબક્કે સમગ્ર વિશ્વના દેશો પાસે 16,300 જેટલી છે. ત્યારબાદ વાત કરીએ. હાલ જર્મનીમાં વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ગેસથી ચાલતી ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવેલ છે.
મિત્રો હાઇડ્રોજન ગેસથી ચાલતી ટ્રેન માત્ર પાણી અને વરાળ છે એ છોડે છે. તો આ ટ્રેન પાણી અને વરાળ છોડે છે. આ ટ્રેનનું નામ છે એ હાઇડ રેલ રાખવામાં આવ્યું છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. અમેરિકાની સ્પર્ધા કરવા માટે રશિયાએ મધર ઓફ ઓલ બોમ્બની સામે ફાધર ઓફ ઓલ બોમ્બ છે એ બનાવ્યો હતો. મિત્રો આપણે જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં છેલ્લા 16 વર્ષથી અમેરિકન સૈન્યની કાર્યવાહી છે એ થઈ રહી હતી, પરંતુ હવે તેઓ દેશની બહાર નીકળી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ 16મી એપ્રિલ 1889ના રોજ મહાન હાસ્ય કલાકાર એવા ચાર્લી ચેપ્લિનનો જન્મદિવસ છે એ ગણવામાં આવે છે. મિત્રો આપ જાણતા હશો કે આ એવા અભિનેતા છે કે જે બાળકો અને મોટેરાઓ છે એ તમામ માટે એક રમૂજ પ્રેરક હાસ્ય છે એ પેદા કરવામાં માહિર હતા. ત્યાર પછીની વાત કરીએ 18મી એપ્રિલના રોજ વિશ્વ વારસા દિન તરીકે ઉજવવામાં આવશે. વર્ષ 1983થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો આપને ખબર હશે કે વિશ્વ વારસાના સ્થળોની જે યાદી છે એ યુનેસ્કો સંસ્થા દ્વારા અપાય છે અને ભારતમાં આજ સુધીમાં 33 જેટલા સ્થળો એવા છે કે જે વિશ્વ વારસાનો દરજ્જો ધરાવે છે. મિત્રો ગુજરાતના બે મહત્ત્વના સ્થાપત્યોની વાત કરીએ તો એક છે રાણકી વાવ અને બીજું છે ચાંપાનેર. આ વિશ્વ વારસાના સ્થળોમાં સ્થાન ધરાવતા આપણા અગત્યના સ્મારકોને જાળવી રાખનારા બે સ્થળો છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. નેપાળ ચીનનો સંયુક્ત સૈન્ય અભ્યાસ સાગરમથા સૈન્ય અભ્યાસનું આયોજન વર્ષ 2017ની અંદર થવા જઈ રહ્યું છે. મિત્રો અહીંયા પ્રશ્ન એવો પૂછી શકાય કે ચીન અને નેપાળ વચ્ચે જે સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થયો તેનું નામ શું રખાયું છે? તો તમે સાગરમથા સૈન્ય અભ્યાસ છે એવું નામ બોલી શકશો. ત્યાર પછીની વાત કરીએ આ જ સાથે સંકળાયેલો મુદ્દો છે એવી તો કે સાગરમથા વિશ્વના સૌથી ઊંચા પર્વતનું એટલે કે માઉન્ટ એવરેસ્ટનું નેપાળી નામ છે એમ કહી શકાય. અહીંયા સાગરમથા જે નામ આપ્યું છે એ આપણો વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે માઉન્ટ એવરેસ્ટ, એનું નેપાળી નામ એટલે સાગરમથા. ત્યારબાદ વાત કરીએ આયકર વિભાગ માટે ભારતીય પોસ્ટ વિભાગે નવો પિનકોડ 560500 જાહેર કરેલ છે. મિત્રો આપને જણાવી દઈએ કે ભારતમાં પિનકોડ પ્રણાલીની શરૂઆત 15 ઓગસ્ટ 1972થી થયેલી છે. મિત્રો જોઈએ આજનો સવાલ. નેપાળ અને ચીન વચ્ચે આયોજિત થનાર સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ શું રાખવામાં આવેલ છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઇક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.